વાત ભાજપના નેતાની એક એવી સ્કૂલની કરીએ કે જ્યાં કોઈ પણ નિયમ માનવા તૈયાર નથી। બંધારણીય નિયમોને આ સ્કૂલ નેવ મૂકી રહી છે। આરટીઈ હેઠળ એડમિશન લેનાર વિદ્યાર્થીઓ પાસેથી પણ ફીના ઉઘરાણ કરીને કાયદાને પણ ચેલેન્જ આપી રહી છે। ત્યારે કઈ છે આ સ્કૂલ, કોણ છે આ સ્કૂલનો માલિક, ભાજપનો નેતા? આવો જોઈએ, જાણીએ, સમજીએ। દાહોદના દેવગઢ બારિયામાં આવેલી આ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલને જુઓ। શાળા આમ તો શિક્ષણનું ધામ હોય છે, પરંતુ અહીં શિક્ષણના નામે પૈસા કમાવાનો મોટો વેપાર થઈ રહ્યો છે। આ સ્કૂલના માલિક દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા છે, એટલે સ્કૂલ સામે તંત્ર કે સરકાર આંખ ઊંચી કરવાની પણ હિંમત કરી શકે તેમ નથી। તેથી જ આ સ્કૂલે આરટીઈ નિયમોનું ઉલ્લંઘન કરી ગરીબ વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાની દાદાગીરી શરૂ કરી છે। જે ઘડી એડમિશન મળ્યું ત્યારે કંઈ કહેવામાં આવ્યું નથી કે તમારે ફી ભરવાની આવશે। અત્યારે છોકરો 7મા ધોરણમાં આવ્યો છે તો આ લોકોએ ફીની માંગણી કરી છે। વચ્ચે છોકરાને શાળામાંથી બંધ કરાવી દેવામાં આવ્યો હતો, ત્યારે મેં 5-5 હજાર અમુક સમયે ભર્યા છે। અત્યારે જ્યારથી શાળા ખુલી છે ત્યારથી છોકરો એક દિવસ શાળામાં ગયો ત્યારે કહેવામાં આવ્યું કે તારી ફી બાકી છે તો ફી ભરો, પછી શાળામાં આવો। અત્યારે 86,000 રૂપિયા ફી બાકી છે એવું કહેવામાં આવ્યું છે ટ્રસ્ટી દ્વારા। અને આ ફી શેના માટે માંગવામાં આવે છે? આ ફી આરટી હેઠળ કોઈ પણ ફી લેવામાં આવતી નથી, પણ આ શાની ફી માંગે છે એ ખબર નથી। હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા। પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે, તારી ફી ભરવા પડશે, નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે। એટલે હું ઘેર બેઠો ભણું છું। આરટીઈના નિયમો સ્પષ્ટ છે કે એડમિશન પછી એક પણ રૂપિયો લઈ શકાય નહીં, પરંતુ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આ નિયમોને નેવે મૂકી શિક્ષણને ધંધો બનાવી રહી છે। સ્કૂલના પ્રિન્સિપાલ ખુલ્લેઆમ વિદ્યાર્થીને ધમકાવે છે અને સંચાલક ધર્મેશ કલાલ આ બધાને નજરઅંદાજ કરી વાલી સામે જ કાયદેસર કાર્યવાહીની ધમકી આપે છે। તો લગભગ લાગે છે કે જે તે સમયે ખોટા પુરાવા ઉભા કરીને સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોરીને આ યોજનાનો જે લાભ લીધો છે તો એમને પર ફરી કાયદેસરની કાર્યવાહી 100% થવી જ જોઈએ। અને લગભગ જિલ્લાની અંદર નહીં પણ ગુજરાતની અંદર મારા હિસાબથી એવું માનવું છે કે આની જો તટસ્થ તપાસ થાય તો 70% થી 75% ગેરરીતિ બહાર આવે। આ ધર્મેશ કલાલ જેઓ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા છે, તેમના પ્રભાવ હેઠળ સ્કૂલ સામે કાર્યવાહી થવી મુશ્કેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનું આશ્વાસન આપ્યું, પરંતુ જ્યાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર ભાજપના હાથમાં છે, ત્યાં ન્યાય મળશે કે કેમ એ મોટો સવાલ છે। શિક્ષણનું મંદિર નફાની દુકાન ન બનવું જોઈએ। રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી ગરીબ બાળકોના શિક્ષણનો અધિકાર સુરક્ષિત રહે। પરંતુ જ્યાં રાજકીય પ્રભાવ આડે આવે ત્યાં ન્યાયની આશા કેટલી? ધ્રુવગીરી ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ।